હાથિયા સિસોદિયાના જૂના દેરા હાથિયાણી યુ કે સ્થિત માંડભાઈ રાજસિભાઈ સિસોદિયાએ મુકાવેલી શૂરવીર હાથિયા સિસોદિયાની પ્રતિમા હાથિયાણી ભેટાળીનો કિલ્લો વડાળા શૂરવીર મુળુ મેણંદને મહારાણાએ બનાવી આપેલો હાથનો પંજો શિયા સિસોદિયાની રાખેલી તલવાર લઈને સૌ પ્રથમ પોતાનું મસ્તક તલવારના ઘા હાથિયાર એ એક જ ઝાટકે ધડથી અલગ કરી પોતાની બેનના ખોળામાં આપી ધડ વગરના હાથિયા મોઢવાડિયાના શરીરે મોઢવાડાની સીમથી ગામ ભણી દોટ મૂકી સિંધીઓને ગામના પાદરથી 3 કલાક સુધી તલવારના એક ઝાટકે સિંધીઓના ધડને મસ્તકથી અલગ કરતો કરતો મોઢવાડાથી 2 ગાંવ સુધી પાછળ ખદેડીને કેટલાય સિંધીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. થોડા ઘણા બચેલા સિંધીઓમાં રહેલા એક સિદ્ધીએ છેતરીને હાથિયા મોઢવાડિયાના શરીરને શાંત કરવા માટે મેલું ફેંકતા હાથિયા મોઢવાડિયાનું શરીર શાંત થયું હતું અને બચેલા સિંધીઓએ ગાયુના ધનને ત્યાં જ મૂકીને ઊભી પહોળીએ ભાગી છૂટ્યા હતા. જે સ્થળ પર હાથિયા મોઢવાડિયાનું ધડ પડ્યું હતું તે સ્થળે વસેલું ગામ એટલે આજનું હાથિયાણી ગામ. આજે પણ હાથિયાણી ગામના પાદરમાં મહેર શૂરવીરની શૌર્યગાથાની સાક્ષી પૂરતી વીર પ્રતિમા ઊભી છે. મેણંદને મહારાણાએ બનાવી આપેલો હાથનો પંજો